નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કર્મયોગ કેરિયર ઇન્સ્ટિટ્યૂટના ડિજિટલ પ્લેટફોર્મમાં હું આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કેમ તાજેતરમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાની તૈયારીઓ તમારે સારી રીતે ચાલતી હશે અને પેપર પણ તમારા ખૂબ સરસ જતા હશે. આમ તો બધા પેપર છે એ બહુ જો તૈયારી સાથે દેતા હોઈએ આપણે તો બહુ એટલે બહુ ઇઝી પેપર રહેતા હોય છે. અને તમે જાણો છો કેમ તેમ કે આપણે સામાન્ય રીતે 10માનું કે 12માનું પેપર પતે પછી આપણા કર્મયોગ કેરિયર ઇન્સ્ટિટ્યૂટ વતી વિદ્યાર્થીઓ છે બરાબર એની માટે આપણે પેપર સોલ્યુશન છે એનો લેક્ચર છે એ મૂકતા હોઈએ છીએ. તો આજે હું ધોરણ 10માં 5 તારીખના રોજ લેવાયેલા અંગ્રેજી પેપરનું બરાબર સંપૂર્ણ સોલ્યુશન આજે તમને કરાવવાનો છું. પ્રમાણમાં અંગ્રેજીનું પેપર વિદ્યાર્થી મિત્રો સહેલું હતું બરાબર. બેઝિક વસ્તુ જો તમે વ્યવસ્થિતપણે કરી હોય બરાબર તો તમને એમાં કોઈ પણ તકલીફ પડે નહીં. તો ચાલો આપણે 1 બાય 1 સોલ્યુશન જોતા જઈએ બરાબર. સૌ પ્રથમ તો આપણે સેક્શન એ ની વાત કરીએ તો સેક્શન એમાં વિદ્યાર્થી મિત્રો ફકરા પરથી પ્રશ્નોના જવાબ હતા. તો આ ફકરા ઉપરથી પ્રશ્નોના જે જવાબ હતા એની અંદર કઈ રીતે આન્સર આવે તો એ હું તમને 1 બાય 1 કહેતો જાઉં. પહેલો ક્વેશ્ચન હતો વોટ ઇઝ એમજીપી બિલ્ડિંગ ઇન સીતાપુર બરાબર. સીતાપુરની અંદર એમજીપી છે બરાબર એને શું કામ કર્યું હતું બરાબર. તો જો પહેલા તો વોટ ઇઝ વિદ્યાર્થી મિત્રો નીકળી જાય જ્યારે પણ આપણે આ ફકરા ઉપરથી પ્રશ્ન જવાબ કરાવતા હોઈએ, આપણે અહીંયા યુનિટ ટેસ્ટના પેપર લેતા હોઈએ તો એમાં હું તમને ફકરા ઉપરથી પ્રશ્નના જવાબ લખતા શીખવાડતો હોઉં છું. એમાં પણ હું તમને કહેતો હોઉં છું બરાબર કે પહેલા સહાયકારક ક્રિયાપદ તમારે દૂર કરી દેવાનું, એમજીપી પછી સહાયકારક ક્રિયાપદ લગાડી દો ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલાર માઇક્રોગ્રીડ્સ. MGP is building a network of low cost solar microgrids in Sitapur district. આટલો જ જવાબ આવશે. MGP is building a network of low cost solar microgrids in Sitapur. પ્રમાણમાં બહુ ઈઝી સવાલ હતો અને તમને આરામથી આનો જવાબ મળી જાય. ચાલો બીજો જોઈએ ક્વેશ્ચન. સોલાર પાવર ઇઝ બેનિફિશિયલ ટુ કસ્ટમર હેલ્થ બીકોઝ આજે સૂર્ય ઉર્જા છે બરાબર તો એ સોલાર પાવર સૂર્યથી ચાલતી જે વીજળી છે એ ગ્રાહકોના સ્વાસ્થ્યને બરાબર બેનિફિટ કરે છે. કારણ કે કેવી રીતે બરાબર તો આપણે કહેવાનું હતું. તો પહેલા તો જો આ જે સોલાર પાવર છે એ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ છે બરાબર બીકોઝ ઇટ ઇઝ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ એન્ડ ઇટ એડેડ બેનિફિટ્સ ટુ કસ્ટમર હેલ્થ. ઇટ એડેડ બેનિફિટ્સ ટુ કસ્ટમર હેલ્થ અને એનાથી ગ્રાહકોની સ્વાસ્થ્યમાં વધારો પણ થતો હતો. ત્રીજું તમારે લખવું હોય બરાબર કે ભાઈ ગ્રાહકોના જો હેલ્થ માટે નહીં પણ ગ્રાહકોને કેવી રીતે ફાયદો હોત એવું પૂછ્યું હોત તો એમાં આ લખી શકે કે ભાઈ ઇટ ઇઝ ચીપર ધેન કેરોસીન. ઘણા બધા તમે લેક્ચર જોતા હશો તો એમાં કદાચ તમને આ મુદ્દો હારવારી લોકોએ લખાયો હશે પણ સ્વાસ્થ્ય માટે કેવી રીતે ઉપયોગી હતું આપણે એ જ ખાલી જવાબ દેવાનો હતો. તો એમાં જવાબ શું આવે કે ભાઈ because it is smokeless source of light comes with added benefits to customer health. એનાથી ગ્રાહકો છે એના સ્વાસ્થ્યમાં એને બેનિફિટ ઉપયોગ પણ થતો હતો, ઉપયોગી હતું. ચાલો એને પછી જોઈએ કે વોટ હેપન ટુ ધ લેક નેક્સ્ટ ટુ ધ હાઉસ બરાબર. આના ઘર પછી જે તળાવ હતું બરાબર બરાબર એનું શું થયું તો જો તમે વાંચો અ બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ વિચ વન્સ હેડ અ લોટ ઓફ બર્ડ્સ ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ. અરુણ કૃષ્ણમૂર્તિ વાળું યુનિટ નંબર 3 છે એમાંથી આ પેરેગ્રાફ પૂછ્યો હતો કે ભાઈ મારા ઘરની પછી એક તળાવ હતું કે જેમાં એક સમયે ઘણા બધા દેડકાઓ, સાપો અને ઘણા બધા બર્ડ્સ પક્ષીઓ રહેતા હતા. વોઝ હેવીલી પોલ્યુટેડ તે ખૂબ સખત રીતે પ્રદૂષિત થયું. ઇટ લેડ ટુ ધ સ્પ્રેડ ઓફ મોસ્કિટોસ એન્ડ ટર્નેડ અ લવલી પ્લેસ ઇન્ટુ અ અગલી નેબરહુડ બરાબર કે એના પરિણામે એ ખૂબ સખત રીતે પ્રદૂષિત થયું. એના પરિણામે જે આ સુંદર તળાવ હતું એમાં મચ્છરોનો અને એનો ફેલાવો થયો. એના પરિણામે આ સુંદર સ્થળ છે એ કદરૂપા પાડોશમાં ફેરવાઈ ગયું. ધીસ હર્ટ મી બેડલી. અરુણ કહે છે કે એનાથી મને ખૂબ દુઃખ પહોંચ્યું એન્ડ આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ અબાઉટ ઇટ અને મારે એના વિશે કંઈક કરવું હતું. સો આઈ ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ માય ફ્રેન્ડ એન્ડ ક્લીનર ધ પોન્ડ નેક્સ્ટ ટુ માય હાઉસ. એટલે કે હું મારા મિત્રો બરાબર સાથે ત્યાં ગયો અને મારા ઘર પછી જે તળાવ હતું અમે સાફ કર્યું. ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી. આ પહેલી પ્રવૃત્તિ હતી. તો હાલો વોટ હેપન ટુ ધ લેક નેક્સ્ટ ટુ હાઉસ બરાબર એના ઘર પછી તળાવ હતું એનું શું થયું બરાબર તો એ તળાવ છે એ સખત રીતે પ્રદૂષિત થયું.
એના પરિણામે એમાં મચ્છરોનો ને એનો ફેલાવો થયો અને આ જે સુંદર સ્થળ હતું બરાબર એ કદરૂપા સ્થળમાં ફેરવાઈ ગયું એટલો તમારે એનો જવાબ લખવો પડે. એન પછીનું હાઉ ડીડ હી ક્લીન ધ પોલ્યુટેડ લેક બરાબર એને કેવી રીતે આ જે તળાવ છે એની સફાઈ કરી તો આપણે લખવું પડે કે ભાઈ એમાં તમારે કહેવું પડે કે હી got together with a couple of his friends and cleaned the pond next to his house બરાબર અહીંયા જ્યાં જ્યાં આય છે ત્યાં તમારે સર્વનામ હી મૂકી અને આનો જવાબ તમારે એટલો લખવો પડે. ચાલો એના પછી જોઈએ કે વોટ વોઝ શુક્રાંતિ રિટર્ન વેન વોઝ શુક્રાંતિ રિટર્ન બરાબર વેન ક્યારે શુક્રાંતિ દ્વારા ક્યારે લખવામાં આવ્યું તો પેલા વેન વોઝ વિદ્યાર્થી મિત્રો કાઢી નાખજો બરાબર. શુક્રાંતિ વોઝ રિટર્ન ક્યારે લખ્યું હતું શુક્રાંતિ એ તમારે કહેવાનું છે તો તમે જોવો તો કે સમ હિસ્ટોરિયન સે ધેટ બ્લેક પાવડર ધ બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયરવર્ક જે કાળો પાવડર છે કે એક સામાન્ય મટીરિયલ છે કે જે પદાર્થ છે જે ફટાકડાના વિજ્ઞાનમાં વપરાય છે. વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા જેની શોધ ક્યાં થઈ હતી ભારતમાં થઈ હતી. રિટર્ન મોર ધેન 2000 years ago કેટલા વર્ષ પહેલા લખ્યું હતું 2000 વર્ષ પહેલા તો શુક્રાંતિ વોઝ રિટર્ન ટુ મોર ધેન 2000 years ago. આ તમારો જવાબ થાય. ચાલો એન પછી who are considered the pioneers of pyrotechnics આ જે પાયરોટેકનિક પદ્ધતિ છે બરાબર જે આગની કળા છે તો એનો પાયો બરાબર એનો પાયો સામાન્ય રીતે કોણે નાખ્યો તો આમાં તમે જોઈ શકો છો કે ચાઇનીઝ આર જનરલી કન્સિડરેડ ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક તો તમારે આમાં હુ કાઢી નાખવાનું રહેશે અને ત્યાં તમારે લખી દેવાનું રહેશે ચાઇનીઝ are considered the pioneers of pyrotechnics. આ પણ પ્રમાણમાં બહુ ઈઝી સવાલ હતો. એના પછી જુઓ હાઉ લોંગ ડઝ ઇટ ટેક ટુ કમ્પ્લીટ નેસ્ટ બિલ્ડિંગ બરાબર માળો બનાવવાની પ્રક્રિયા છે એ કેટલા દિવસોમાં પૂરી થાય છે તો ચાલો આપણે જોઈએ 18 days જો આપ્યું છે નિયરલી 18 days લગભગ કેટલા દિવસ થાય 18 દિવસની આજુબાજુનો સમયગાળો થાય બરાબર. તો હાલો ઇટ takes to complete nest building nearly 18 days 18 દિવસો થાય નેસ્ટ બિલ્ડિંગ થતા માળો બનાવતા. when does the male invite female બરાબર આ જે મેલ છે બરાબર મેલ સુકરી છે નર સુકરી એ માદા સુકરીને ક્યારે આમંત્રિત કરે છે તો પેલા વેન ડઝ નીકળી જશે અને આ ઇન્વાઇટ નું શું થઈ જશે ડઝ છે એટલે ઇન્વાઇટ્સ ક્યારે ફિમેલ વેન ધ નેસ્ટ ઇઝ હાફ કમ્પ્લીટેડ જ્યારે માળો અડધો પૂરો થઈ જાય ત્યારે આ જે નર છે એ માદાને આમંત્રિત કરે છે તો આ તમારો જવાબ થશે. પ્રમાણમાં ઈઝી હતું. એના પછી જોઈએ જો ડિસ્ક્રાઇબ ધ વુમન તમે સ્ત્રીનું વર્ણન કરો. કઈ સ્ત્રીનું વર્ણન કરો એવું આમાં કીધું નહોતું પણ વાંચીએ આપણે. જો હી ટુક વન સ્ટેપ ક્લોઝર એટલે કે તે એક ડગલું એની પાસે ગયો. ધેન હી સો ધ વુમન વિથ ધ રોઝ ત્યાં એણે એક સ્ત્રીને ગુલાબ સાથે જોઈ. શી વોઝ સ્ટેન્ડિંગ બિહાઇન્ડ ધ ગર્લ એટલે જો તે છોકરીની પાછળ ઊભી હતી. અ વુમન પાસ્ટ 40 કેટલા વર્ષની હતી બરાબર 40 ઉપરની હતી. તો ચાલો આ સ્ત્રીના વર્ણનમાં આપેલા આવે કે ભાઈ 40 ઉપરની હતી. હર ગ્રેઇંગ હેર એટલે કે એના વાળ કેવા હતા તો કે ગ્રે હતા બરાબર. તો અહીં તમારે લખવું પડે કે હર હેર વોઝ ગ્રે. આ બીજું એનું વર્ણન. પેલા ધ વુમન વોઝ પાસ્ટ 40 તે સ્ત્રી 40 વર્ષ ઉપરની હતી. બીજું લખવું પડે કે એના વાળ ગ્રે હતા. પુલ્ડ અંડર એન્ડ ઓલ્ડ હેટ બરાબર કદાચ આ એન્ડ અને જો આગળ આવ્યું કે વોઝ રેધર હેવી એન્ડ શી વોઝ
હેવી. આ 3 વર્ણનમાં લખવું પડે. પહેલું, ધ વુમન વોઝ પાસ્ટ 40. બીજું, હર હેર વોઝ ગ્રે. અને ત્રીજું, શી વોઝ હેવી. બરાબર. હાલો, ધ લેફ્ટનન્ટ નોટિસ્ડ ધ રેડ રોઝ ઓન. બરાબર. આ જે લેફ્ટનન્ટ છે એને આ લાલ રંગનું ગુલાબ હતું એનું શું નોટિસ કર્યું? બરાબર. તો જો આપણે વાંચીએ કે બટ ધેર વોઝ નો મિસ્ટેક અબાઉટ ધ રેડ રોઝ ઓન હર અનટાઈડી કોટ. તો શેની ઉપર હતો? ઓન અનટાઈડી કોટ. એનો જે કોટ હતો એની ઉપર આ ગુલાબનું નોટિસ છે આ લેફ્ટનન્ટે કર્યું. આ પણ પ્રમાણમાં ખૂબ ઇઝી એમસીક્યુ હતો, સવાલ જવાબ હતો. ચાલો એના પછી જોઈએ શોર્ટ નોટ. વિદ્યાર્થી મિત્રો, શોર્ટ નોટ આપણે તમને આગલા દિવસે કહી દીધી હતી. બરાબર, કે આટલી શોર્ટ નોટ છે તમારી માટે પહેલા તો આઈએમપી છે જે તમે ખાસ કરી દેજો. અને બંને શોર્ટ નોટ છે એ સામાન્ય રીતે એમાંથી જ તે પૂછાણી છે અને આ પ્રમાણમાં તમે સારી રીતે લખી હશે. એક તો આ યુનિટ 2 રામસી 070 ધ હ્યુમન રોબોટમાંથી પૂછાયેલી છે અને બીજું હેલન કેલર અ ગિફ્ટેડ લર્નર. બરાબર, આઈ લવ યુ ટીચરમાંથી પૂછાયેલી છે. હવે આમાં મેં તમને કીધું હતું જેટલા પોઈન્ટ આપ્યા હોય એના આધારે તમારે જવાબ લખવાના છે. આ પોઈન્ટના જવાબ આવી જવા પડે. કદાચ આના રિલેટેડ તમે થોડુંક બીજું લખ્યું હોય તો પણ ચાલે, તકલીફ ન પડે. તો આ પ્રમાણમાં ઇઝી શોર્ટ નોટ હતી બંને. તમે કોઈ પણ લખ્યું હોય તમને આમાં આરામથી 3 માંથી 3 માર્ક રોકડા મળી શકે. આમાં સવાલ પણ ખૂબ સહેલા હતા કે વોટ ઇઝ રામસી 070. રામસી 070 શું છે? તો લખવું પડે રામસી 070 ઇઝ અ હ્યુમન રોબોટ. Who purchased him? તો પ્રેમ ચોપરા purchased him from where? ક્યાંથી? તો પ્રેમ ચોપરા purchased him from Super Robot Plaza. How was he misused? એનો એને કેવી રીતે ઉપયોગ કર્યો? બરાબર, તો એને જે અલગ અલગ ચોરી માટે એનો પ્રયોગ કર્યો એના વિશે લખી દેવાનું. Was he caught stealing? શું તે ચોરી કરતા પકડાઈ ગયો? તો યસ, પોલીસ દ્વારા જ્વેલર્સમાં એને પકડવામાં આવ્યો હતો નેકલેસના ચોરીમાં. What happened to him in the court? કોર્ટમાં શું થયું? તો જો કોર્ટમાં સીધું શું થયું એ ન લખાય. પહેલા એને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો. પ્રેમ ચોપરાએ 4 છે એની ના પાડી કે ભાઈ મેં એનો કાંઈ ખોટો ઉપયોગ કર્યો નથી, કોઈ એની સિસ્ટમ આરે ટેમ્પર કર્યું હશે. અને પછી લખવાનું ભાઈ કોર્ટમાં આ રીતની ઘટના બની કે જ્યારે કોન્સલ જોલે વકીલે એની ઉપર જ્યારે ટીકિંગ ધ પોઈન્ટથી વ્યવસ્થિત કીધું ત્યારે એને જોયું બરાબર કે તે પોતાની સિસ્ટમ છે બીજાને નુકસાન કરવા કરતા અથવા તો પોતાના માલિકની આજ્ઞાનું અનાદર કરવા કરતા એને પોતાની જાતને નુકસાન કરવાનું ઠીક સમજ્યું. એ લખવું પડે. વોટ ડીડ હી ડુ ઇન ધ એન્ડ? છેલ્લે એને શું કર્યું? તો એને પોતાની સિસ્ટમ છે એ પોતાની જાતે જ તે ડિસઇન્ટિગ્રેટેડ કરી દીધી. તો આ શોર્ટ નોટ છે ને લખવી પ્રમાણમાં સહેલી શું કામ પડે? કારણ કે આની અંદર છે ને 4 મુદ્દા તો એવા જ હતા કે જે તમે આરામથી લખી શકો. છેલ્લા 2 મુદ્દામાં તમારે થોડુંક વધારે પડતું લખવું પડે એવું હતું, પણ આ 4 મુદ્દામાં તો તમે આરામથી લખી શકો એટલે 2 માર્ક તો તમને આરામથી મળે અને મળે જ તે. પણ જો આવડતું હોય તો આ બંને મુદ્દા લખો એટલે 3 માંથી 3 માર્ક આપવા પડે. બીજી શોર્ટ નોટ હતી કે હાઉ વોઝ શી ઇન હર યંગ એજ. બરાબર, કે જ્યારે એ ખૂબ જ નાની હતી ત્યારે શું કેવી રીતે શું થયું હતું? બરાબર, તો એ લખવાનું ભાઈ એ જ્યારે ખૂબ નાની હતી ત્યારે ડેફ એન્ડ બ્લાઇન્ડ થઈ ગઈ હતી. હુ હેલ્પડ હર? એને મદદ કોને કરી? તો હર ટીચર એન સુલેવાન હેલ્પડ હિમ હર. હાઉ ડીડ શી લર્ન રાઇટિંગ એન્ડ સ્પીકિંગ? એ લખતા અને બોલતા કેવી રીતે શીખી? તો એમાં મિસ સુલીવાને એને જે અલગ અલગ પદ્ધતિથી લખતા અને બોલતા શીખવાડ્યું એ તમારે એમાં લખવું પડે. એની પછી હતું કે હાઉ ડીડ હર ટીચર સેટિસ્ફાય હર ક્યુરોસિટી? એને જાણવાની આતુરતા હતી એનાથી એના શિક્ષક કેવી રીતે સંતોષિત હતા. વોટ વેર હર અચીવમેન્ટ? એને કઈ કઈ સિદ્ધિઓ પ્રાપ્ત કરી? તો પહેલી એવી છોકરી બની હતી કે જેણે BA ની ડિગ્રી મેળવી હોય કે જે રાષ્ટ્રપતિને મળી હોય, તો એ બધું લખવું પડે. વોટ ડીડ શી થિંક અબાઉટ ધ બ્લાઇન્ડ? અને તે આંધળાઓ બીજા જે આંધળા બાળકો છે એના વિશે શું વિચારે છે? તો પ્રમાણમાં આ શોર્ટ નોટ કરતા જો તમે આ શોર્ટ નોટ લખી હોય તો એ પ્રમાણમાં ઇઝી પડે મારી દ્રષ્ટિએ. બાકી શોર્ટ નોટ બંને ઇઝી જ હતી. જો તમે તૈયારી કરી હોય તો બેમાં 4 મુદ્દા તો એવા હતા જ તે કોમન કે જે તમે આરામથી લખી શકો. ચાલો નેક્સ્ટ જોઈએ આપણે. ટ્રુ ફોલ્સ હતા. બરાબર, ટ્રુ ફોલ્સ ની અંદર 3 ટ્રુ ફોલ્સ સાવ સહેલા હતા. આજે બીજા નંબરનું ટ્રુ ફોલ્સ હતું ને બરાબર, એમાં જો આ છેલ્લા શબ્દનો તમને ગુજરાતી ન આવડ્યું હોય ને વિદ્યાર્થી મિત્રો કે આ શબ્દ તમે જાણતા ન હો તો તમને ખબર ન પડે કે ટ્રુ છે કે ફોલ્સ. જોઈએ. પ્રેમ ચોપરા હેડ અ ડાઉટ અબાઉટ રામસીઝ ફેથફુલનેસ. આજે રામસી રોબોટની જે વફાદારી છે
એની ઉપર પ્રેમ ચોપરાને ડાઉટ હતો, બરાબર, તો એને કોઈ ડાઉટ હતો જ નહીં. અને આમાં એમ કીધું કે એને ડાઉટ હતો એટલે આ વિધાન કેવું થઈ જશે મિત્રો? ફોલ્સ થઈ જશે. જોડાયેલા છો? ખબર પડે છે? કંટાળો આવે છે? આમાં ડાઉટ હતો એની વફાદારી ઉપર, એવું હતું, પણ ડાઉટ હતો નહીં, બરાબર. એને ખબર જ હતી કે રોબોટ પોતાના માલિકની આજ્ઞાનું અનાદર પણ નથી કરતા કે પોતાના માલિકને નુકસાન પણ કરતા નથી, એટલે ફોલ્સ આવે. હવે જો આ બીજો જે હું તમને કહેતો હતો, બરાબર, કે ભાઈ આમાં જો આ શબ્દનો તમને અર્થ ન ખબર હોય તો તમે નક્કી ન કરી શકો ટ્રુ આવે કે ફોલ્સ આવે. ધ ટીયર્સ ઓફ મધર આર, માતાના આંસુ, ઇન કમ્પેરેબલ. ઇનકમ્પેરેબલ નો જો તમે અર્થ જોવો ને તો અમૂલ્ય. માતાના આંસુ અમૂલ્ય હોય છે, બરાબર, તો એ વાત સાચી છે. માતાના આંસુનું કોઈ મૂલ્ય હોતું નથી, કારણ કે જેટલું માતા કરે છે એટલું કોઈ કરી નથી શકતું, એટલે માતાના આંસુ છે એ અમૂલ્ય હોય છે. એટલે આ વિધાન વિદ્યાર્થી મિત્રો કેવું થશે? ટ્રુ થશે, બરાબર. જો આ ઇનકમ્પેરેબલ તમને ન ખબર હોય તમારું સાચું ન પડે. હાલો, અ સ્ટુડન્ટ શુડ ટેક બ્રેન ટોનિક, બરાબર, વિદ્યાર્થીઓએ ટેક લેવું જોઈએ. શું લેવું જોઈએ? બ્રેન ટોનિક, આ યાદશક્તિ વધારવાની દવા, ઔષધિઓ, ટુ ઇમ્પ્રુવ હિઝ રિટેન્શન. વિદ્યાર્થીઓએ પોતાની યાદશક્તિ વધારવા માટે, બરાબર, આ બ્રેન ટોનિક લેવા જોઈએ, તો ન લેવા જોઈએ વિદ્યાર્થી મિત્રો. એટલે આ વિધાન કેવું થઈ જશે? ફોલ્સ. ચાલો એન પછીનું, કચ વોઝ બૃહસ્પતિ's son, બરાબર, કચ બૃહસ્પતિનો દીકરો હતો, તો સાચી વાત છે, બરાબર, કે જે શુક્રાચાર્યના આશ્રમમાં ભણવા ગયો હતો. તો આ વિધાન કેવું થઈ જશે? ટ્રુ. ચાલો નેક્સ્ટ જોઈએ કે રીડ ધ સ્ટાન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. આ પણ સાવ સહેલા હતા. આપણે જે આગલા દિવસે તમને અહીંયા ક્લાસમાં જે સતત 7 કલાક સુધી સોલ્યુશન કરાવ્યું, સેક્શન એ થી લઈને સેક્શન ઈ સુધીનું, તો એની અંદર આપણે મૂક્યા હતા. હાલો, હુ આર હેવિંગ અ કન્વર્ઝેશન ઇન ધ સ્ટાન્ઝા. પહેલા તો આ જે કાવ્ય પંક્તિઓ છે એમાં કન્વર્ઝેશન, ચર્ચા, વાતચીત કોણ કરી રહ્યું છે, બરાબર. તો હાલો, વાતચીત કોણ કરી રહ્યું છે? તો કે ધ લાયન એન્ડ ધ કાઉ. ધ લાયન એન્ડ ધ કાઉ આર હેવિંગ અ કન્વર્ઝેશન ઇન ધ સ્ટાન્ઝા. બીજું, વેર ઇઝ ધ યલો બટરફ્લાય સ્વિમિંગ. આ જે પીળા રંગનું પતંગિયું છે ક્યાં સ્વિમ કરે છે, ક્યાં તરે છે? તો જો ધ યલો બટરફ્લાય સ્વિમિંગ, પહેલા વેર ઇઝ કાઢી નાખજો. ધ યલો બટરફ્લાય ઇઝ સ્વિમિંગ, પછી લખજો જવાબ ઇન ધ વોટરફોલ, ધોધની અંદર. ત્રીજું, વાય ડઝ અ બ્લુ ફિશ સીમ સ્ટ્રેન્જ. આ વાદળી માછલી શું કામ વિચિત્ર લાગે છે? તો આ પેલા કાઢજો વાય ડઝ, અહીંયા સીમ નું કરજો સીમ્સ સ્ટ્રેન્જ બીકોઝ, કારણ કે. હાલો, હવે તમે જુઓ તો એનું કારણ શું છે? ઇટ ઇઝ ફ્લાઇંગ. માછલી માટે ઇટ વાપરીશ. ઇટ ઇઝ ફ્લાઇંગ, ઇટ ઇઝ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ, બરાબર, તે વાદળના ફોરહેડ એટલે કે કપાળ ઉપર, અને ફ્લાઇંગ ઉડી રહી છે. તો માછલી ઉડે નહીં એટલે એ કેવી લાગે છે? વિચિત્ર લાગે છે. હતા તઈને સ્ટાન્ઝા હેલા, બરાબર, આરામથી જવાબ લખી શકો એટલે હું તમને ગેરંટી સાથે કહું છું. ચાલો એન પછીનું જો, આ પણ આપણે આગલા દિવસે બેઠું, બરાબર, મૂળ તમને મેં 4 આપ્યા હતા, બરાબર, કે તમે આ 4 છે, બરાબર, એ બ્લેક બકના પેરેગ્રાફ કરો, એમાંથી જ ક્વેશ્ચન આન્સર આવી શકે. ના પાંડવો વાળો એમાંથી પૂછાણો. ચાલો, ધ પાંડવાસ વેર ટાયર્ડ વેન. પાંડવો થાકી ગયા. ક્યારે થાકી ગયા? તો તમે જોવો તો they started climbing the mountain where they come to the mountain મેરુ. ક્યાં પહોંચ્યા? તેઓ માઉન્ટેન મેરુ પહોંચ્યા. all of them were tired. ત્યારે બધા ત્યાં થાકી ગયા. હાલો, when they reached માઉન્ટેન મેરુ. જ્યારે તેઓ માઉન્ટેન મેરુ પહોંચ્યા ત્યારે તે બધા થાકી ગયા. ચાલો નેક્સ્ટ, why did સહદેવ have to die. આ સહદેવ છે એને શું કામ મૃત્યુ પામ્યો? તો સહદેવ હેવ નું કરી નાખજો, હેડ ટુ ડાય, હેડ ટુ ડાય. સહદેવ શું કામ એને મરવું પડ્યું? તો જોઈએ, હાલો. જો પેલા દ્રૌપદી ગુજરી ગઈ, પછી તેમ જોવો તો અર્જુન તે, નકુલ,
બરાબર. જો સહદેવ વોઝ ટુ નેક્સ્ટ ટુ ફોલ, હી વોઝ પ્રાઉડ ઓફ હિઝ, એટલો જવાબ આવશે. હી વોઝ પ્રાઉડ ઓફ હિઝ વિઝડમ. બરાબર, એના કારણે તે મૃત્યુ પામ્યો. ત્રીજું, એકોર્ડિંગ ટુ યુધિષ્ઠિર, યુધિષ્ઠિરના મત મુજબ અર્જુન ડેડ બીકોઝ, અર્જુન હું કામ મૃત્યુ પામ્યો? બરાબર, અર્જુન હેડ said that he could kill the enemies all by himself. અર્જુને કીધું કે એને એકલા હાથે તે બધા દુશ્મનોનો ખાત્મો કર્યો. બરાબર, તો એ એને થોડુંક એના પરિણામે મૃત્યુ પામ્યો. ચાલો ચોથું, નકુલ વોઝ પ્રાઉડ ઓફ હિઝ વિઝડમ. બરાબર, નકુલને એના વિઝડમનું પ્રાઉડ હતું, સહદેવને હતું, નકુલને હતું નહીં. એટલે આ વિધાન કેવું થઈ જાય? ફોલ્સ થઈ જાય. સહદેવનું શું હતું? નકુલનું શું હતું? નકુલ ડેડ બીકોઝ હી વોઝ પ્રાઉડ ઓફ હિઝ બ્યુટી. એને એની સુંદરતાનું ગર્વ હતું. બરાબર, એને વિઝડમનું કોઈ ગર્વ હતું નહીં. છેલ્લું, વોટ હેપન ટુ દ્રૌપદી, દ્રૌપદી આરે શું બન્યું? બરાબર, તો જો દ્રૌપદી ફેલ ડેડ. બરાબર, હાલો જોઈએ કે ઓલ ઓફ ધેર વેર એન્ડ અ ડેડફુલ થિંગ હેપન, દ્રૌપદી ફેલ ડેડ. હાલો છેલ્લામાં લખવાનું હું કે ભાઈ દ્રૌપદી ગુજરી ગઈ. શું કામ ગુજરી ગઈ એવું કાંઈ લખ્યું નથી, તો એટલો જવાબ આવશે, દ્રૌપદી ફેલ ડેડ. બરાબર, તે મૃત્યુ પામી. સમજાય છે? 4 બહુ ઈઝી હતા સવાલ, 5 એન પછી જોઈએ. ચાલો, આજે ડેટા ઉપરથી ક્વેશ્ચન આન્સર હતા ને એ પણ હાવ હેલા હતા. એટલા હેલા હતા કે તમે આરામથી એનો જવાબ એક પણ ન લખી શકો એવું બને જ નહીં. બરાબર, બહુ ઈઝી હતા. હાલો, વેન ડીડ યોગેશ કન્સલ્ટ ધ ડોક્ટર, વેન ડીડ નીકળી જાય, કન્સલ્ટ નું થઈ જાય કન્સલ્ટેડ. ક્યારે એને ડોક્ટરની મુલાકાત લીધી હતી? બરાબર, તો 5/9/2024, 5/9/2024. યોગેશ ઇઝ સફરિંગ ફ્રોમ, યોગેશ શેનાથી પીડાતો હતો? તો ફીવર એન્ડ કોલ્ડ. લ્યો બીજો જવાબ. ત્રીજું, વેર ઇઝ ધ ક્લિનિક સિચ્યુએટેડ, તો વેર ઇઝ નીકળી જાય, ધ ક્લિનિક ઇઝ સિચ્યુએટેડ. આ કઈ જગ્યાએ ક્લિનિક રહેલું છે? તો સ્ટેશન રોડ જામનગર. ત્રીજો જવાબ અહીંયા આવે, સ્ટેશન રોડ જામનગર. ચોથું, વોટ કેર શુડ યોગેશ ટેક ફોર સમ ડેઝ, થોડાક દિવસો સુધી યોગેશે શેનું ધ્યાન રાખવું જોઈએ? બરાબર, તો જો ડ્રિંક વોર્મ વોટર, ગરમ પાણી પીવું જોઈએ થ્રુ આઉટ ધ ડે, અવોઇડ એક્સપોઝર ટુ કોલ્ડ વાઇન્સ, અને એને જે આ ગરમ ઠંડા પવન છે એનાથી દૂર રહેવું જોઈએ. આ બે બાબતનું એને ધ્યાન રાખવું જોઈએ. હાલો, પછી ત્રિકુટુ ચૂર્ણ શુડ બી ટેકન વિથ, આ ચૂર્ણ એને શેની હારે લેવાનું હતું? બરાબર, તો હાલો 1/2 ટીસ્પૂન વિથ હની ટ્વાઇસ અ ડે, મધ સાથે લેવાનું હતું. બરાબર, દિવસમાં કેટલી વખત? 2 વખત. તો એ લખવાની જરૂર નથી, ખાલી આ વિથ હની સુધી જવાબ લખો, એ તમારો પરફેક્ટ આન્સર થાય. ચાલો પછી જોઈએ. આ જે ક્વેશ્ચન આન્સર હતા આ પણ પ્રમાણમાં સહેલા હતા. પહેલા તમે જુઓ, ઇન માય શોર્ટ કરિયર એઝ અ થીફ, એટલે કે મારી ચોર તરીકેની નાની અમથી કારકિર્દીમાં, આઈ હેડ મેડ અ સ્ટડી ઓફ મેન્સ ફેસીસ, એટલે કે હું માણસોના ચહેરા ઓળખતો થયો, ભણતો થયો. વેન ધેય હેડ લોસ્ટ ધેર ગુડ્સ, કે જ્યારે માણસોએ પોતાની વસ્તુઓ ગુમાવી હોય ત્યારે એના ચહેરા કેવા હોય હું ઓળખતો થઈ, મને આવડી ગયું. ધ ગ્રીડી મેન શોવડ અ ફિયર. બરાબર, આ જે ગ્રીડી મેન છે એ હંમેશા ડર બતાવે છે. ધ રીચ મેન શોવડ અ એંગર, પૈસાદાર વ્યક્તિ હંમેશા ગુસ્સો બતાવે છે. ધ પુઅર મેન શોવડ અ એસેપ્ટન્સ, આ જે ગરીબ માણસ છે હંમેશા જે બને એ સ્વીકારી લેવાનું એવું બતાવે છે. બટ આઈ ન્યુ ધેટ અનિલ્સ ફેસ વેન હી ડિસ્કવર્ડ ધ થેફ્ટ, પરંતુ અનિલનું મોઢું કે જ્યારે એણે ચોરને જોયો, વુડ શો ઓનલી અ ટચ ઓફ સેડનેસ, ત્યારે એણે માત્ર ને માત્ર દુઃખનો ભાવ જ તે દર્શાવ્યો. નોટ ફોર ધ લોસ ઓફ મની, એને કોઈ પૈસાનું દુઃખ વ્યક્ત કર્યું નહીં. બટ ફોર ધ લોસ ઓફ ટ્રસ્ટ, બરાબર, એને જે વિશ્વાસ કર્યો હતો, બરાબર, તો એ જે એને ગુમાવ્યો ને એનું એને દુઃખ વ્યક્ત કર્યું, પૈસાનું ન કર્યું. હાલો, ધ નેરેટર ઇઝ અ થીફ, તો હાલો નેરેટર, આ જે લેખક હતા એ ચોર હતા. તો પહેલા જ કહી દીધું કે મારા ચોર તરીકેની નાની કારકિર્દીમાં, એટલે આ ટ્રુ થાય. ચોર તરીકેની નાની કારકિર્દીમાં એટલે એ ચોર હતા એટલે ટ્રુ. હાલો, વોટ હેડ હી મેડ ડ્યુરિંગ હિઝ કરિયર, એના કારકિર્દી દરમિયાન એને શું કર્યું? બરાબર, તો હાલો પેલા વોટ કાઢો, હેડ કાઢો. તો હાલો, હી હેડ મેડ ડ્યુરિંગ હિઝ કરિયર અ સ્ટડી ઓફ મેન્સ ફેસ વેન ધે હેડ લોસ્ટ ધેર ગુડ્સ. પછી
હુ શોવડ એક્સેપ્ટન્સ ઓન લોસિંગ ગુડ્સ, બરાબર. આ જે વસ્તુઓ ચોરાઈ જાય ત્યારે કયા લોકો છે એને એસેપ્ટ સ્વીકારી લે છે, તો જો આ તમને આપ્યું એક્સેપ્ટન્સમાં ધ પુઅર, હુ કાઢીને ધ પુઅર મેન. ચાલો પછી એકોર્ડિંગ ટુ ધ નેરેટર, લેખકના મત મુજબ ગ્રીડી મેન શોવડ, હાલો ગ્રીડી મેન શું દર્શાવે છે? ફિયર. લ્યો એટલો જ ખાલી જવાબ આવે વચ્ચે, ફિયર લખવાનું આખું. વાય વુડ અનિલ શો ઓનલી અ ટચ ઓફ સેડનેસ, અનિલે શું કામ દુઃખ વ્યક્ત કર્યું? બરાબર, બીકોઝ, હાલો અનિલ વુડ શો ઓનલી અ ટચ ઓફ સેડનેસ બીકોઝ, કારણ કે, શું કામ એને દુઃખ વ્યક્ત કર્યું? બીકોઝ હી લોસ્ટ હિઝ ટ્રસ્ટ, એને તેનો ભરોસો ગુમાવ્યો, એટલે એને ખાલી દુઃખ વ્યક્ત કર્યું. પૈસા ચોરાઈ ગયા એનું એને કાંઈ વ્યક્ત કર્યું નહીં. ચાલો પછી જોઈએ. ચાલો ઇન્ટરવ્યુ ઉપરથી ક્વેશ્ચન આન્સર પણ બહુ ઇઝી હતા, બરાબર, અઘરા નહોતા. ચાલો, વોટ આર મિસ્ટર ભોજક એન્ડ મિસ્ટર પટેલ ટોકિંગ અબાઉટ, આ મિસ્ટર ભોજક અને મિસ્ટર પટેલ શેના વિશે વાત કરે છે પેલા સમજો. મિસ્ટર ભોજક, હેવ યુ સ્ટાર્ટેડ યુઝિંગ ધ ન્યૂ ડિજિટલ બોર્ડ ઇન યોર ક્લાસ, એટલે કે તમે તમારા નવા ક્લાસમાં ડિજિટલ બોર્ડ વાપરવાનું શરૂ કર્યું? મિસ્ટર પટેલ, યસ આઈ હેવ, ઇટ મેક્સ લેસન ફોર ફન, બરાબર, મોર ફન, એટલે કે હા, ભણવા કરતા એમાં આનંદ વધારે થાય છે. મિસ્ટર ભોજક, ધેટ્સ નાઇસ, આઈ એમ સ્ટીલ લર્નિંગ હાઉ ટુ યુઝ ઇટ, એટલે કે હજી હું શીખું છું કે કેવી રીતે વાપરવું. વોટ ડુ યુ ડુ વિથ ઇન યોર લેસન, એટલે કે તમે તમારા પાઠમાં શું શું કરો છો? મિસ્ટર પટેલ, આઈ યુઝ ઇટ ટુ શો વિડીયોઝ એન્ડ પિક્ચર્સ અબાઉટ વોટ વી આર લર્નિંગ, આપણે જે ભણીએ છીએ એના જે ચિત્રો હોય, એના વિડીયો હોય, એ કે હું બતાવવાનું શીખું છું, ઉપયોગ કરું છું એ બતાવવા માટે. ધ સ્ટુડન્ટ્સ અન્ડરસ્ટેન્ડ બેટર વેન ધે કેન સી થિંગ્સ, વિદ્યાર્થીઓ છે એ જ્યારે જોવે ત્યારે વધારે સમજે છે. મિસ્ટર ભોજક, ડુ ધ સ્ટુડન્ટ્સ લાઇક ઇટ, શું વિદ્યાર્થીઓને તે ગમે છે? મિસ્ટર પટેલ, યસ ધે ડુ, ધે પે મોર અટેન્શન, વધારે ધ્યાન આપે છે. એન્ડ ઇટ્સ ઇઝીયર ફોર ધેમ ટુ લર્ન, અને એમાં એને ભણવામાં સરળતા રહે છે. આઈ કેન ઓલ્સો શો ડિફરન્ટ થિંગ્સ, હું અલગ અલગ વસ્તુઓ પણ બતાવું છું, લાઈક અમુક વેબસાઇટ, ઈ બુક, બરાબર. તો આ મિસ્ટર ભોજક કહે છે હું પણ ટ્રાય કરીશ, બરાબર. આઈ એમ બીટ વરીડ અબાઉટ યુઝિંગ ટેકનોલોજી, એટલે કે ટેકનોલોજી વાપરવાથી હું થોડોક ડરું છું. મિસ્ટર પટેલ, ડોન્ટ વરી, ચિંતા કરશો નહીં. ઇટ ઇઝ સિમ્પલ વન્સ યુ સ્ટાર્ટ યુઝિંગ ઇટ, એકવાર તમે વાપરવાનું શરૂ કરશો એ બહુ સિમ્પલ, બહુ સરળ છે. યુ કેન સ્ટાર્ટ વિથ ઇઝી થિંગ્સ, પહેલા સરળ વસ્તુથી શરૂઆત કરો, લાઈક રાઇટિંગ નોટ, એમાં લખવાથી શરૂઆત કરો, ઓર શોવિંગ પિક્ચર્સ, ચિત્રો બતાવવાથી શરૂઆત કરો. સ્ટુડન્ટ્સ વિલ એન્જોય ઇટ, વિદ્યાર્થીઓને તે ગમશે. મિસ્ટર ભોજક, થેન્ક્સ, આઈ વિલ ટ્રાય ટુ ઇન માય નેક્સ્ટ ક્લાસ, આવતા ક્લાસમાં હું કહીશ, બરાબર. તો હાલો શેના વિશે વાત કરીએ છીએ? તો વોટ આર કાઢશું. મિસ્ટર ભોજક એન્ડ મિસ્ટર પટેલ આર ટોકિંગ અબાઉટ હાઉ ટુ યુઝ સ્માર્ટ બોર્ડ. રેડી, સ્માર્ટ બોર્ડનો ઉપયોગ કેવી રીતે કરવો એના વિશે વાતો કરીએ છીએ. હાલો, ઇઝ મિસ્ટર ભોજક એક્સપર્ટ ઇન યુઝિંગ અ ડિજિટલ બોર્ડ, શું મિસ્ટર ભોજક છે આ ડિજિટલ બોર્ડ વાપરવામાં એક્સપર્ટ, તજજ્ઞ છે? તો નહીં, જો અહીંયા તે કીધું કે નહીં, આઈ એમ બીટ વરીડ અબાઉટ યુઝિંગ ટેકનોલોજી, ટેકનોલોજી વાપરવાથી હું થોડો ગભરાયેલો છું, એનો મતલબ કે એક્સપર્ટ નથી. તો આમાં આવે નો, હી ઇઝ નોટ એક્સપર્ટ ઇન ધ યુઝિંગ અ ડિજિટલ બોર્ડ. ત્રીજો સવાલ જુઓ કે હાઉ ડઝ મિસ્ટર પટેલ મેક યુઝ ઓફ ધ ડિજિટલ બોર્ડ ઇન હિઝ લેસન્સ, આ મિસ્ટર પટેલ છે એ પાઠમાં આ સ્માર્ટ બોર્ડનો કેવી રીતે ઉપયોગ કરે છે, બરાબર. તો અહીં જો હી કરી નાખજો, આઈ કાઢીને હી કરજો. હી યુઝ ઇટ ટુ શો વિડીયોઝ એન્ડ પિક્ચર્સ અબાઉટ વોટ ધે આર લર્નિંગ, બરાબર, ફોટો અને વિડીયો બતાવે છે. ચાલો એન પછીનો સવાલ હતો કે વિચ આર ધ સિમ્પલ થિંગ્સ ધેટ મિસ્ટર ભોજક સ્ટાર્ટ વિથ, મિસ્ટર ભોજકે કઈ શરૂઆતની સિમ્પલ વસ્તુથી શરૂઆત કરવી જોઈએ, બરાબર. તો શેનાથી? તો કે લાઈક કરીને રાઇટિંગ નોટ્સ ઓર શોવિંગ પિક્ચર્સ, બરાબર, આનાથી એને શરૂઆત કરવી જોઈએ. આ ચોથો, આ ત્રીજો અને પહેલા બીજાનો જવાબ તો મેં તમને લખી જ દીધો, એટલે પ્રમાણમાં બહુ સહેલો પેરેગ્રાફ હતો. ચાલો જોઈએ નેક્સ્ટ. વેરી મોસ્ટ આઈએમપી કે સાહેબ ગ્રામરનું હું અત્યાર સુધી રાતે ભણાવ્યું સેક્શન એ બી, સેક્શન એ બી નું મેં તમને સંપૂર્ણ સોલ્યુશન જ કીધું છે, સેક્શન સી નું પણ સંપૂર્ણ સોલ્યુશન કહેવાનો છું. પહેલું જુઓ, બરાબર,
બાહુબલી કેન ડિફેટ એનીવન. પહેલા કયો શબ્દ વિદ્યાર્થી મિત્રો આવી ગયો? કેન. તો પહેલા કેન અને કુડ એ કોઈક વ્યક્તિ કંઈક કરી શકે છે એની ક્ષમતા દર્શાવે. શું દર્શાવે? ક્ષમતા. કેન અને કુડ બંનેનો ઉપયોગ શું દર્શાવવા માટે થાય વિદ્યાર્થી મિત્રો? ક્ષમતા દર્શાવવા માટે. અને ક્ષમતા દર્શાવવા માટે વિદ્યાર્થી મિત્રો કયું ફંક્શન મુકાતું હોય છે? બરાબર, મેં જે તમને 29 ફંક્શનનો ઉપયોગ એના શબ્દો કેવી રીતે વપરાય એ પીડીએફ ની અંદર આગલા દિવસે મેન્શન કરી દીધું હતું. એબિલિટી બતાવે. ચાલો, એબિલિટી છે ઓપ્શનમાં બી માં. મયુર નેવર ક્વિરલ્સ વિથ ફ્રેન્ડ્સ. નેવર એટલે ક્યારેય નહીં. યાદ કરો વિદ્યાર્થી મિત્રો કે નેવર, એવર, ઓલવેઝ, સમટાઈમ્સ આવા બધા શબ્દો છે ને એ હું બતાવતા હતા તો કે કોઈ પણ ક્રિયાનું પુનરાવર્તન. અને પુનરાવર્તન દર્શાવવા માટે આપણે કયું ફંક્શન ભણ્યા હતા? ફ્રીક્વન્સી ઓફ એન એક્શન. ચાલો, છે ઓપ્શનમાં સી. હાલો, ધ બોય હુ. આપણે 3 શબ્દોની ચર્ચા કરી હતી. હુ, હુમ અને હુઝ. આ 3 શબ્દો વિદ્યાર્થી મિત્રો શું બતાવે? વ્યક્તિ બતાવે. અને વ્યક્તિ દર્શાવવા માટે કયું ફંક્શન વપરાય? તો કે ડિસ્ક્રાઇબિંગ પર્સન. ચાલો, પર્સન ઓપ્શનમાં છે એમાં. બરાબર, તો આ રીતે 3 ફંક્શન બહુ ઈઝી હતા, આરામથી જવાબ આપી શકે. ઊંઘમાં ખાલી કીવર્ડ્સ યાદ રાખીને ગયા હો તોય જવાબ આવે, એટલું ઈઝી હતું. ચાલો પછી જોઈએ. હા, એમસીક્યુ હતા ફંક્શનના. જો મિસ્ટર દવે ઇન્ક્વાયરી એઝ નેચર નામનું ફંક્શન પૂછ્યું હતું. એટલે પહેલા જે સવાલ હોય એ જ રાખવાના હોય, બીજું તો કાંઈ રાખવાનું ન હોય. બરાબર, એટલે 2 ઓપ્શન વૈયા ગયા. જો યુ કેન સર્ચ ઇટ ઓન ગૂગલ. તમે ગૂગલમાં સર્ચ કરી શકો છો. હવે જોઈએ, હાઉ કેન આઈ ગેટ ઇન્ફોર્મેશન અબાઉટ ધીસ એનિમલ. એટલે કે આ પ્રાણીની માહિતી મને કેવી રીતે મળી શકે? વિલ યુ હેલ્પ મી. તમે મને મદદ કરશો? તો જો મદદ કરશો તો યસ નો માં જવાબ હોય ને. તમે ગૂગલમાં મદદ સર્ચ કરશો, બરાબર, તો આ ઓપ્શન નીકળી ગયો. તો સીધો જવાબ કયો થઈ ગયો? સી, કે ભાઈ આ પ્રાણીની માહિતી મને કેવી રીતે મળશે? તો તમે ગૂગલમાં ચેક કરી શકો છો. તો આમાં જવાબ કયો થઈ જશે? ઓપ્શન સી. પ્રમાણમાં ઈઝી હતો. પછી જોઈએ. જો કિરણ કહે છે આઈ હેવ ફેલ્ડ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ. હું અંગ્રેજી ભાષામાં નાપાસ થઈ. અને એક્સચેન્જિંગ પ્લેઝન્ટ નાઇસેટીસ. બરાબર, આપણે આમાં આપણો ભાવ પ્રદર્શિત કરવાનો છે. હાલો, તો ધેટ્સ ગ્રેટ. બહુ સરસ. અંગ્રેજીમાં નાપાસ થઈ, બહુ સરસ. આવે? નો આવે. એટલે આ પહેલો ઓપ્શન નો આવે. વેલ ડન ડિયર. કોઈક નાપાસ થયો હોય તો આપણે એમ કહીએ ખૂબ સરસ બેટા, ખૂબ સરસ. હજી તમ તાર નાપાસ થાય એવું ન કહેવાય ને. એટલે આ પણ જવાબમાં આવે નહીં. ત્રીજું, આઈ નો ધેટ યુ વુડ ફેલ. હું જાણતો હતો કે તું નાપાસ થઈ. બરાબર, તો આવું કઈ કોઈને કહેવાય નહીં. આપણે દુઃખ વ્યક્ત કરાય કોઈક નાપાસ થયું હોય ત્યારે. અલાસ, આપણે એમ ન કહીએ અરે રે, અરે રે બચારો છોકરાએ બહુ મહેનત કરી તોય નાપાસ થયો. એમ આ કિરણે બહુ મહેનત કરી, બરાબર, તોય નાપાસ થયો. પછી જોઈએ. હાલો, રાહી મેકિંગ રિક્વેસ્ટ. પહેલા તો રિક્વેસ્ટ વિનંતી કરવાની છે. હાલો, ટીચર જવાબમાં આપે છે યસ આઈ વિલ. હા, હું કરીશ. હાલો, વુડ યુ હેલ્પ મી ઇન સોલ્વિંગ ધીસ સમ. તમે મને આ સમ દાખલો સોલ્વ કરવામાં મદદ કરી શકો? વાય ડોન્ટ યુ હેલ્પ મી સર. સર તમે મને શા માટે મદદ કરી? તો આમાં તો કાંઈ મદદ માગી છે એટલે આ નો આવે. મે આઈ આસ્ક યુ અ ક્વેશ્ચન સર. શું હું સર તમને પ્રશ્ન પૂછી શકું? તો આમાં હા નામાં જવાબ આવે. તો યસ આઈ વિલ. હા, હું કરીશ. પણ હા નામાં તમે જવાબ આપો. બરાબર, કે પ્રશ્ન પૂછું તો કાં ખાલી હા કહેવાનું, કાં ખાલી ના કહેવાનું હોય. એટલે આ નો આવે. હાઉ કેન આઈ સોલ્વ ધીસ સમ સર. એટલે કે હું સર આ સમ કેવી રીતે સોલ્વ કરી શકું? બરાબર, તો એમાં તમારે રીત કેવી પડે. તો જવાબ કયો થઈ ગયો? કે સર તમે મને આ સમ છે એ સોલ્વ કરવામાં મદદ કરશો? ઓપ્શન એ. બરાબર, હાલો એન પછી કમ્પ્લીટ ધ સેન્ટેન્સના ફંક્શન પણ બહુ હેલા હતા. જો યુ કેન ઓપ્ટ ફોર અલ્ટરનેટિવ્સ. કાં તો આઈધર ઓર, કાં તો આઈધર ઓર અને કાં તો નાઈધર નોટ. વૈકલ્પિક બાબતો દર્શાવે. તો ચાલો હાલો, આઈધર સાયન્સ ઓર કોમર્સ. મળી ગયો જવાબ. આઈધર સાયન્સ ઓર કોમર્સ મળી ગયો. ઈઝી એમસીક્યુ હતો. ચાલો પછી જોઈએ કે હાલો, ધ ટ્રેન સ્પેસિફાઈંગ લોકેશન. પહેલા તમારે
આ ટ્રેન છે એનું કંઈક સરનામું આપવાનું છે. તો જોઈએ આપણે. વિલ બી ઓન ટાઈમ, સમય પર છે, તો એમાં ક્યાં છે એ કોઈ લોકેશન નથી આવ્યું. વિલ અરીવ એટ દિલ્હી સૂન, દિલ્હી પહોંચવામાં છે, થોડીક વારમાં પહોંચશે, તો એમાં દિલ્હી સરનામું આવ્યું. ઇઝ રનિંગ લેટ ટુડે, આજે મોડી છે, એમાં ક્યાંય સરનામું નહીં આવ્યું. હેઝ નોટ એની હોલ્ડ ફોર 10 મિનિટ્સ, 10 મિનિટનો પણ હોલ્ડ નહીં કરે, તો આમાં જો એકમાં આવ્યું બરાબર કે ભાઈ દિલ્હી પહોંચશે, તો લોકેશન આવ્યું ભાઈ ટ્રેન છે દિલ્હી પહોંચવામાં છે. તો આ પ્રમાણમાં આ તે ઇઝી એમસીક્યુ હતો. ચાલો એન પછી જો આ થોડોક એમસીક્યુ છે ને અઘરો હું શું કામ કહું ખબર છે, કારણ કે આમાં વિદ્યાર્થીઓ છે ને એ આમાં આરામથી થોડાક હલવાઈ જાય એમ હતા, પણ હલવાય નહીં, કારણ કે જો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કર્યું હોય ને તો આ આવડે. હાલો, કાજલ આસ્કડ મુન્ના, પેલા જો આસ્કડ પ્રશ્નાર્થ વાક્ય હોય તો જ તે આસ્કડ મૂક્યું હોય, બરાબર. તો જો આના પછી કાં WH આવવું જોઈએ, કાં ઇફ અથવા તો વેધર આવવું જોઈએ. હાલો, આવા આપણે ઓપ્શન રાખશું. રિપોર્ટિંગ છે ને તો એમાં ઇનડાયરેક્ટ વાક્ય હોવું જોઈએ, મેં તમને ભણાવ્યું હતું. તો હાલો, પેલા ધેટ તો નો આવે, વોટ આવે, ઇફ આવે, વેધર આવે. હવે આપણે વાત કરીએ કે જ્યારે તમે કોઈ વાક્યનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરો, બરાબર, ત્યારે વાક્ય હંમેશા ભૂતકાળમાં જ લખાય, કોઈ દિવસ વર્તમાન કાળમાં લખાય નહીં, કારણ કે આપણે કોઈ ઘટનાનું વર્ણન કરીએ છીએ અને ઘટનાનું વર્ણન કોઈ દિવસ વર્તમાન કાળમાં નહીં ભૂતકાળમાં થાય, એ પણ અન્ય વ્યક્તિ દ્વારા. તો હાલો, પેલા તો જો ટુડે શબ્દ કોઈ દિવસ ઇનડાયરેક્ટમાં ન આવે. ટુડે હોય તો હમુનું કરી શું દેવું પડે, ધેટ ડે, એટલે આ ઓપ્શન આપોઆપ નીકળી ગયો. ચાલો, આમાં વિલ આવ્યું, કોઈ દિવસ ડાયરેક્ટમાં વિલ ન હોય, પણ આપણે શું કરવું પડે, વુડ કરવું પડે, એટલે આ ઓપ્શન ગયો. ઓટોમેટિક જવાબ કયો થઈ ગયો, સી, કે ઇફ હી વોઝ બિઝી ધેટ ડે, બરાબર. હાલો એન પછીનું આ પણ ફિલ ધ બ્લેન્ક્સ બહુ એટલે બહુ સહેલી હતી. હાલો, યુ શુડ નોટ ગેટ ખાલી જગ્યા, બરાબર, બીકોઝ સમવન ડઝન્ટ પે ખાલી જગ્યા ટુ યોર મેટર. યુ શુડ ખાલી જગ્યા યોર વે ઓફ ડીલિંગ વિથ સમવન એન્ડ મેન્ડ ઇટ ફાઉન્ડેડ. હાલો, પેલા જો યુ શુડ નોટ ગેટ ઇરિટેટેડ, તમારે કોઈ દિવસ આમ ચીડચીડિયા ન બની જવું જોઈએ. બીકોઝ કારણ કે સમવન ડઝન્ટ પે, કારણ કે કોઈક તમારી ઉપર ધ્યાન નથી દેતું, અટેન્શન, એટલે તમારે ચીડચીડિયા ન બની જવું જોઈએ. યુ શુડ ઓબ્ઝર્વ, તમારે તમારી જાતે જ તે રસ્તો છે ગોતવો જોઈએ, નિહાળવો જોઈએ. તો આ રીતે આના 3 જવાબ આવે. એન પછી નિયરેસ્ટ મિનિંગ પણ બહુ ઇઝી હતા. આપણે જે આગલા દિવસે તમને 25 કે 30 નિયરેસ્ટ મિનિંગની PDF આપી હતી એમાંથી જ હતા. પેલા તો સ્લીમ, સ્લીમ એટલે થાય પાતળું, બરાબર, પાતળું, તો એનો જવાબ શું થઈ જશે, વેરી થિન. એના પછી મોબ, મોબ એટલે ટોળું થાય, બરાબર, અહીંયા શું થશે, ક્રાઉડ. એના પછી શિવર, શિવર એટલે આપણે વાત થઈ હતી ધ્રુજવું, તો ધ્રુજવું એટલે વિદ્યાર્થી મિત્રો શું થઈ જશે, ટેમ્બલ. આપણે પરીક્ષામાં અહીંયા રાઉન્ડના પેપરમાં પણ ઘણી વાર આ પૂછેલા છે નિયરેસ્ટ મિનિંગ, અને આપણા વિદ્યાર્થીઓના રિવ્યુ મુજબ જોવા જઈએ ને, બરાબર, તો ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જેનામાં 75+, 70+ હશે, બરાબર. તો હજી પણ આપણે 3 બેન્ચની અંદર, બરાબર, 3 બેચમાં સવારની બેચ, 4 વાગ્યાની બેચ અને સાંજની 6 વાગ્યાની બેચ, એમાં એડમિશન છે એ જૂજ પ્રવેશ બાકી છે. તો વહેલામાં વહેલી તકે તમારે જો આ રીતના કન્ટેન્ટ વાળો અભ્યાસ કરવો હોય તો એડમિશન લઈ લેવા પડે. ચાલો એના પછી, કારણ કે આપણે ધોરણ 10 સ્ટાર્ટ કરી દીધું છે. હાલો, એના પછી જો આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ હતું. પહેલું વાક્ય જોવો, યજ્ઞેશ આસ્કડ તૃપ્તિ. હવે જો વાક્ય છે ને એ WH વાળું નથી, એટલે ફરજિયાત મારે કાં ઇફ મૂકવું પડે અને કાં તો શું મૂકવું પડે, વેધર. એટલે આમાં ઇફ મૂકી દઉં. શી હેડ વોચ્ડ ધ મૂવી કંટારા. તૃપ્તિ રિપ્લાઇડ ઇન નેગેટિવ, નો કીધું નેગેટિવ. યજ્ઞેશ ટોલ્ડ, યજ્ઞેશે એને પૂછ્યું, બરાબર. તો આ વાક્ય છે ને વિધાન છે. તો હાલો, તેણીને પૂછવું એટલે શું આવશે, હર. ધેટ હી, હવે તેમ જોવો તો એમ સેન્ડિંગ આવ્યું, બરાબર. પેલા તો શું આવ્યું, એમ સેન્ડિંગ આવ્યું, બરાબર. તો આ એમિઝાડનું થાય વોઝ વેર, એટલે આમાં જવાબ શું થઈ જશે, વોઝ સેન્ડિંગ. ચાલુ વર્તમાન કાળનું રૂપાંતર થાય ચાલુ ભૂતકાળમાં, એટલે વોઝ સેન્ડિંગ આવશે. હર ઓન ટેલિગ્રામ. તૃપ્તિ જો થેન્ક યુ આભાર માને છે તો થેન્કડ આવશે, યાદ કરો. તૃપ્તિ થેન્કડ હિમ અથવા તો યજ્ઞેશ, તૃપ્તિએ તેનો આભાર માન્યો. 2 માંથી 2 માર્ક રોકડા હતા. હાલો એન પછીનું જોઈએ. જો કંજક્શન એ પ્રમાણમાં સહેલા જ હતા, અઘરા નહોતા. જો કમ હિયર, અહીં આવો,
ટેક ધીસ ચોકલેટ, આ ચોકલેટ લ્યો, અહીં આવો એન્ડ કમ હિયર, અહીં આવો અને એન્ડ અને આ ચોકલેટ લ્યો, અહીં આવો અને આ ચોકલેટ લ્યો. બીજું, નીરજ ચોપરા ટ્રાઈડ હિઝ લેવલ બેસ્ટ, નીરજ ચોપરાએ એના પૂરેપૂરો પ્રયત્ન કર્યો. હી કુડન્ટ અચીવ ધ ગોલ્ડ મેડલ, તે ગોલ્ડ મેડલ મેળવી શક્યો નહીં. વિરોધાભાસ પ્રગટ થયો કે ભાઈ એને સારામાં સારું બેસ્ટ પરફોર્મન્સ આપ્યું છે, તેમ છતાં પણ ગોલ્ડ મેડલ મળ્યો નહીં. તો બટ થી જોડી દો વિરોધાભાસ દર્શાવવા માટે, બટ હી કુડન્ટ અચીવ ધ ગોલ્ડ મેડલ. એના પછી ધ નોટી બોય પ્લેડ મિસ્ચીફ ધેટ ધ ટીચર પનિશ્ડ હિમ. બરાબર, તો હાલો, આજે તોફાની છોકરો હતો, બરાબર, એ ખોટી રીતે રમતો હતો, તેથી શિક્ષકે એને સજા કરી. તો આ રીતે ત્રણેય બહુ એટલે બહુ ઈઝી કન્જક્શન હતા કે તમે આરામથી વચ્ચે ખાલી કન્જક્શન મૂકીને પણ એનો જવાબ લખી શકો. વિકલ્પો હતા નહીં એટલે આઈધર ઓર આવે નહીં. ત્રીજા વાક્યમાં વિરોધાભાસ હતો નહીં એટલે ધો અને ઓલ્ધો પણ આવે નહીં. પ્રમાણમાં બહુ ઈઝી હતું. એના પછી હાલો આ તેમ જોવો ને તો આ તે હેલું હતું, બરાબર. જો સાયના નેહવાલ ઇઝ, પહેલા તો તમે જો મેં તમને શીખવાડ્યું હતું જ્યારે એડિટિંગ ભણાવ્યું ને ત્યારે એડિટિંગમાં જો પહેલા તમને કહી દઉં, ઘણા બધા, મારે કોઈના નામ તો ન લઈ શકાય, પણ ઘણા બધી એવી મોટી સંસ્થાઓ હોય, બરાબર, મોટા ટ્યુશન ક્લાસીસો હોય કે જેમાં એડિટિંગ છે, બરાબર, એ ગ્રામર કરાવી દે, પછી એડિટિંગના ખાલી પેરેગ્રાફ સોલ્વ કરાવતા હોય છે. આપણે તમને ગ્રામર કરાવ્યું, એ ઉપરાંત એડિટિંગમાં શું શું પૂછાઈ શકે, કેવી રીતે પૂછાઈ શકે, એની થિયરી શું હોય એ પણ તમને ભણાવી. તો પેલા જો ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ આ રીતે ક્રમિક નંબરો હોય એની આગળ ફરજિયાત કયું આર્ટિકલ મુકાય? ધ. આપણે તમને શીખવાડ્યું હતું આર્ટિકલની એરર, એમાં આપણે લખાયું હતું ધ ઇન્ડિયન, બરાબર. પછી તમે જોવો તો આ ખાલી જગ્યા પછી સીધું ક્રિયાપદ છે, બરાબર. આ મેં તમને ફંક્શનમાં લખાવ્યું હતું અને કન્જક્શનમાં હું ભણાવ્યું હતું ત્યારે લખાવ્યું હતું કે ખાલી જગ્યા પછી સીધું કન્જક્શન હોય તો એમાં ફરજિયાતપણે તમારે જવાબ કયો લખવાનો? વુ. ફરજિયાત કયો જવાબ લખવાનો? વુ. એના પછીનું બેડમિન્ટન એટ ધ ઓલિમ્પિક, શી ખાલી જગ્યા સ્ટેટ્સ હર વિનિંગ મંત્ર એઝ હાર્ડ વર્ક, બરાબર. તેણે હંમેશા પોતાનો જીતવાનો મંત્ર શું રાખ્યો છે? તો કે સખત મહેનત. તો આમાં શું જવાબ આવશે? ઓલવેઝ. હંમેશા રાખ્યો છે ને એટલે ઓલવેઝ. તો પ્રમાણમાં એડિટિંગ પણ બહુ ઈઝી હતું, તમે આરામથી ત્રણે ખાલી જગ્યાનો જવાબ લખી શકો. ચાલો નેક્સ્ટ જોઈએ. આ જો ડુ એઝ ડાયરેક્ટેડ હતું. પેલા જો એવરી યર, દર વર્ષનું એને કર્યું લાસ્ટ યર, એનો મતલબ કે આ પેરેગ્રાફનું રૂપાંતર શેમાં કરવામાં આવ્યું છે? ભૂતકાળમાં. ચાલો ભૂતકાળમાં કરીએ. વી સેલિબ્રેટેડ નવરાત્રી ઇન સુરત. પછી બીજું જોઈએ કે વી બાય, તો બાયનું ભૂતકાળ શું થઈ જશે મિત્રો? બોટ. વી બોટ ટ્રેડિશનલ ડ્રેસીસ. પછી વી પ્લેનું ભૂતકાળનું રૂપ શું થઈ જશે? પ્લેડ. ભૂતકાળમાં રૂપાંતર કરો. પ્લેડ એન્ડ એન્જોયનું શું થઈ જશે? એન્જોયડ, બરાબર. બહુ એટલે બહુ ઈઝી, બહુ એટલે બહુ ઈઝી પેરેગ્રાફ કહી શકાય. ચાલો એના પછીનું તેમ જુઓ એક્ટિવ પેસિવ હતું. પહેલું વાક્ય બનાવ્યું હતું. બીજું તેમ જુઓ મેથી એટલે મોડલનું વાક્ય હતું. તો હાલો સ્વીટ્સ બીજું વાક્ય બનાવું છું, અહીં જોજો. મોડલની વાક્ય રચના યાદ કરો. કર્મ પ્લસ મોડલ પ્લસ બી પ્લસ V3 પ્લસ બાય પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દો. તો હાલો સ્વીટ્સ મે બી, બ્રિંગનું ભૂતકાળનું રૂપ કરો બ્રોટ, બાય પછી કરતા આઈનું શું થઈ જાય? મી. ત્રીજું પણ મોડલનું હતું, ડેકોરેટ ધ હોલ. તો હાલો ત્રીજું વાક્ય આ રીતે બનશે, ધ હોલ કેન બી, ડેકોરેટનું V3 કરો એટલે ડેકોરેટેડ, બાય પછી કરતા યુનું યુ. લ્યો આ રીતે આના જવાબ થાય. આ પણ પ્રમાણમાં ઈઝી હતું. ચાલો એને પછી જોઈએ. WH હતા, બરાબર. બહુ એટલે બહુ ઈઝી WH હતા. પેલા અંડરલાઈન કોની નીચે છે? રીતેશની નીચે. તો મેં તમને શીખવાડ્યું હતું જ્યારે કર્તાની નીચે અંડરલાઈન હોય ત્યારે મિત્રો આપણે સવાલ શેનાથી બનાવવો જોઈએ? વુ થી. તો ચાલો વુ વોઝ વેઇટિંગ એટ ધ બસ સ્ટેશન. બસ સ્ટેશન ઉપર કોણ રાહ જોઈ રહ્યું હતું? જવાબમાં શું આવશે? રીતેશ. ચાલો નેક્સ્ટ જોઈએ કે ધ પ્રાઇમ મિનિસ્ટર PM મેટ ધ પ્રેસિડેન્ટ એટ બરોડા. જો નરેન્દ્ર મોદી છે, બરાબર, આ PM પ્રાઇમ મિનિસ્ટર એ બરોડા રાષ્ટ્રપતિને મળ્યા. પેલા તો બરોડા સ્થળની નીચે અંડરલાઈન છે, તો વેર થી સવાલ બને.
તો હાલો એક જ ઓપ્શન હતો, વેર ડીડ પીએમ મીટ ધ પ્રેસિડેન્ટ. આ પીએમ છે એ પ્રેસિડેન્ટને ક્યાં મળ્યા? તો એક જ જવાબ હતો વેર વાળો. ત્રીજું, એવરી સ્ટુડન્ટ શુડ ડુ યોગા ટુ ઇમ્પ્રુવ રિટેન્શન. દરેક વિદ્યાર્થીઓએ યાદશક્તિ વધારવા માટે યોગા કરવા જોઈએ. શા માટે યોગા કરવા જોઈએ? શા માટે? બરાબર, તો શા માટે એટલે વાય થી સવાલ બને. વાય શુડ એવરી સ્ટુડન્ટ ડુ યોગા? દરેક વિદ્યાર્થીઓએ શા માટે યોગા કરવા જોઈએ? તો પોતાની યાદશક્તિ વધારવા માટે. ચાલો પછી જોઈએ. આગલા દિવસે પેરેગ્રાફ પણ આપ્યા હતા, બરાબર, અને આ તો લગભગ 30 અવર બેસ્ટ ફ્રેન્ડ અથવા તો ધ ટીચર આઈ લાઈક મોસ્ટ આ લખાયો હતો, ધ ટીચર આઈ લાઈક મોસ્ટ. અને એના બેઠે બેઠા તે મુદ્દા જોવો ને તોય તે બેઠે બેઠા જ હતા, બરાબર. તો આ તમે આસાનીથી લખી શક્યા હશો. કીધું તું કે 3 થી 4 જ પેરેગ્રાફમાં તમારે લખવાનો છે, બરાબર, આ નિબંધ આખો એસે. અને એ પણ તમારે મિનિમમ હું તમને કહું કે 1.5 પેજ સુધીનો લખવાનો છે. પોતાના દ્રષ્ટાંત છે એ વચ્ચે વચ્ચે ટાંકતા જવાના છે. ભલે તમે નાનો એસે લખો, 125 શબ્દોમાં જ લખો, પણ વિષયને ન્યાય મળે એ રીતનો એસે લખો. અને માય ડ્રીમ રોબોટ આ એક નહોતો આપ્યો, પણ આ બંને તો આપ્યા હતા ને આ તો અહીંયા મેં લખાયો હતો તમને, એટલે પ્રમાણમાં બહુ ઈઝી હતું. ચાલો પછી જો, અપૂર્વા શાહ રાઇટ્સ એન ઈમેલ ટુ હર ફ્રેન્ડ શૈલી on apc-bar@gmail.com inviting her to celebrate Diwali on her place. બરાબર, દિવાળી સેલિબ્રેટ કરવા માટે એના ઘરે બોલાવતો ઈમેલ છે. વિદ્યાર્થી મિત્રો, મેં તમને ઈમેલ ભણાવ્યા ને ત્યારે ટોટલ 5 ઈમેલ લખાવ્યા હતા. ટોટલ 5 ઈમેલ મેં તમને લખાવ્યા હતા, બરાબર. અને 5 જે મેં તમને ઈમેલ લખાવ્યા હતા ને, બરાબર, એ 5માં પહેલો જ ઈમેલ મેં તમને આ લખાવ્યો હતો, બરાબર, કે ભાઈ દિવાળીની સેલિબ્રેશન કરવા માટે બોલાવતા હોય, ઇન્વિટેશન આપતા હોય એવો ઈમેલ મેં તમને પહેલા જ લખાવ્યો હતો. ને એમાંય મેં તમને કીધું હતું કે ભાઈ ડેકોરેશન અમે ઘરને કરીશું, અમે ફટાકડાઓ લાવશું, મારા મમ્મી નવી નવી મીઠાઈઓ બનાવશે, અને આવું બધું મેં તમને લખતા શીખવાડ્યું હતું, બરાબર. હવે જો સાંભળો, આ રિપોર્ટ પણ મેં તમને કીધો હતો. મેં તમને 3 રિપોર્ટ ઉપર ભાર આપવાનું કીધું હતું. એક વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઉપરના સેલિબ્રેશનનો રિપોર્ટ, એક યોગા ડે અને એક રિપબ્લિક ડે, બરાબર. તો એમાં તમે જોઈ શકો છો વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે છે એનો બેઠે બેઠો રિપોર્ટ પૂછાણો, બરાબર. પછી તમે જોવો તો આમાં ક્યારે યોજાણો તો, ક્યાં યોજાણો તો, એ બધું તેમ લખ્યું હોય. ભૂતકાળમાં લખવાનો હતો આખો રિપોર્ટ. કોણે કોણે ભાગ લીધો, બરાબર, રેલી કાઢી, કોઈ પોસ્ટરની, સ્લોગનની કે એનું બનાવવાની કોમ્પિટિશન થઈ. આમાં મેં તમને ઇલોક્યુશન કોમ્પિટિશન, વ્યક્તિત્વ સ્પર્ધાવાળી માહિતી આપી હતી. કોઈ એક્ઝિબિશન, જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો એનું એક્ઝિબિશન કર્યું હતું. ઓથ, બધાએ ભેગા થઈને પ્રતિજ્ઞા લીધી હતી એ લખવાનું હતું. સ્પીચીસ, અલગ અલગ લોકોએ સ્પીચ આપી હતી. અને પ્લાન્ટેશન ઓફ ટ્રીસ, વૃક્ષોનું વાવેતર થયું હતું. અને છેલ્લે તમારો રોલ શું હતો, તો પણ તમે જો ઈમેલ લખ્યો હોય તમારો રિપોર્ટ લખવાનો નહોતો. એના પછી છેલ્લું આ પિક્ચર ડિસ્ક્રિપ્શન. આ પિક્ચર ડિસ્ક્રિપ્શન છે ને, પહેલા તો ક્લીનલીનેસનું મેં તમને કીધું હતું, બરાબર. કોઈ ઉજવણીનું હોઈ શકે, કોઈ પ્લેગ્રાઉન્ડનું હોઈ શકે, કોઈ ટ્રાફિક વાળા એરિયાનું હોઈ શકે, અને ક્લીનલીનેસ ડ્રાઈવનું હોઈ શકે. તો આ ક્લીનલીનેસનું પિક્ચર હતું જે તમે આરામથી લખ્યું હશે. અને આવા મેં તમને અહીંયા 2 લખાવેલા હતા ઓલરેડી, બરાબર. તો આશા રાખું છું કે આપ દરેક વિદ્યાર્થી મિત્રોને સંપૂર્ણ રીતે મારા લેક્ચરમાં સમજ પડી હશે, બરાબર. મળીએ છીએ આવા તે અમુક લેક્ચર સાથે, અમુક આવા ગ્રામરના મુદ્દા સાથે, શોર્ટકટ સાથે. થેન્ક યુ સો મચ.